ભક્તિભાવ, શ્રદ્ધા અને વિશ્વાસ બહુ જોવા જેવો પ્રસંગ છે કે જેના બાપે રજવાડું કર્યું હોય, રાજ ભોગવું હોય, આજ એનો દીકરો વૈકુંઠ જાતો હોય. વૈકુંઠ ધામ એટલે સ્વર્ગાપુરીની શેરી. એવું સમાધિનો પ્રસંગ થોડી જ વારમાં બાપાની સમાધિ. બધા બેસજો મારો બાબલીઓ. શ્રદ્ધા ને વિશ્વાસથી સમાધિનો પ્રસંગ છે. એક બાપા ભરોસે આ સમાધિનો પ્રસંગ કરવામાં આવતો હોય એટલા માટે હાથ પગની આટી એક ન રાખતા અને કોઈ પગરખા ન પહેરતા અને બહેનોને ખાસ વિનંતી, બહેનો કોઈ માથું ઉઘાડો ન રાખતા. બાપાનો સમાધિનો પ્રસંગ છે. અરે બેટા વીરમદેવ, કહો પિતાશ્રી. આજ ભોકણગઢની ધરતીમાં જરા આજ ધર્મ નીતિ અને સત્યથી જે આપણું રાજ ચાલતું હોય બેટા, અને ઘણો વખત વીતી ગયો. હા દીકરા, ક્યાં છે હવે? કાંઈક પિતાશ્રીની કાંઈક અલગ ઈચ્છા હોય મારા બાળ. હા પિતાશ્રી. તો બેટા હવે આજ તમે બંને ભાઈ ભોકણગઢની રયતને આજ સુખ શાંતિ આપી અને રાજને સરસ રીતે ચલાવો છો બેટા. તો એક પિતાને આથી વિશેષ શું આશા હોય મારા બાળ? કે આજ આપણી રયત ક્યાંય દુખી ન હોય. અને બેટા તમે આજ જગતમાં આજ પિતાનો જય જયકાર કર્યો હોય મારા બાળ. હા પિતાશ્રી. ધરતી ઉપર એટલા અનેક તમે જ્યારે પ્રસાદ દીધા હોય અને ભોકણગઢના તુવર કુળને આજ તમે જ્યારે તારણ કર્યું હોય. હા બેટા, આજ તમે ભાઈ વિરમદેવ અને નાના ભાઈ રામદેવ જગત ગંગાનો આરાધ કરતા હોય, 12 બીજના જ્યાં પાઠ પુરાતા હોય, જ્યાં વાયક આવતા હોય, આ ધર્મને જ્યાં ધરતી ઉપર જાગૃત કરતા હોય. તો બેટા હવે મારા આત્મો રાજી થતો હોય તો હવે મને એવી ઈચ્છા કે હું થોડુંક પ્રભુ ભજન કરું. કારણ હે રામ રણુજા એ વાળા રે, એ તમે દેવ દ્વારકા એ વાળા રે, એ વાલા વાળા મારી બેજો. રામ રણુજ તમે વાળા રે, દેવ દ્વારકા વાળા રે, રામ ધણી મારી બેજો.
મારા પિતાજી મોટા ભાઈ વિરમદેવ આજ રાજસભા ભરી બેઠા છે. આજ મારા પિતાજીને ખબર નથી કોઈ વાતની કે આજ રામના 54 વર્ષ પૂરા થયા અને આજ મારે સમાધિએ ચડવાનો સમય થયો છે. તો ચાલ જય મારા પિતાજીના શરણોમાં વંદન કરું. આજ પિતાજીના શરણોમાં રામના વંદન છે. પિતાજી આયુષ્માન ભવ બેટા. હે પિતાજી, હા મારા બાળ. એ વાતને યાદ કરો કે જ્યારે આપ સોનાની દ્વારકામાં આવ્યા હા બેટા રામ. ત્યારે મેં આપને હતો વચન આપ્યું હતું હા બેટા. કે પિતાજી હું તમારી ત્યાં અવતાર ધારણ કરીશ. હા બેટા રામ. પણ પિતાજી આજે મેં અવતાર ધારણ કર્યો અને સાથે મારા ભાઈ બલરામને પણ હું મારી સાથે લાવ્યો. હા બેટા રામ. પણ પિતાજી આજ અમારા રામને સમાધિએ જવાનો સમય થઈ ગયો છે. પિતાજી અરે નહીં બેટા. મારે પિતાજી મારી સમાધિ ગળાવો. પિતાજી મારી સમાધિ ગળાવો. અરે નહીં બેટા. આ તું શું વાત કરે છે મારા લાલ? અરે દીકરા, અરે મારા બાળ. બેટા હજી તો હું આજ પોકણગઢની રયત સામુ એટલું માંગુ છું કે આજ આ પોકણગઢની રયતને આજ આટલા વર્ષો પછી જ્યારે સુખ શાંતિનો સમય આવ્યો હોય અને આપ બંને ભાઈ એવા ધર્મ નીતિથી રાજને હલાવતા હોય પિતા. હા બાપુજી. હા બેટા, તો આ વાત તો શક્ય ન બને મારા બાળ. પિતાજી વાતને રેવા દ્યો. આજ મારી 54 વર્ષની લીલા પૂરી થઈ. આજ મારે સમાધિએ જવાનો સમય થયો છે. પિતાજી પણ જ્યારે પિતાજી જ્યારે તમે સોનાની દ્વારકામાં આવ્યા ને હા બેટા રામ. ત્યારે આપે મને કીધું હતું કે ભૈરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે. હા બેટા રામ. પણ પિતાજી આજ મેં ભૈરવા રાક્ષસને ભોમા બંધાયો. આજ પોકરણગઢની ઘરણી પણ મેં માફ કરાવી છે. પિતાજી માટે મને હસતા મુખે જવાની વિદાય આપો. પિતાજી મને હસતા મુખે જવાની વિદાય આપો. પિતાજી અરે નહીં બેટા રામ. પિતાજી આ વાત કેમ શક્ય બને મારા બાપ? પિતાજી અરે નહીં બેટા. વાત રેવા દ્યો. પિતાજી નહીં દીકરા, જગતમાં એવો કોઈ બાપ ન હોય મારા લાલ કે જેનો દીકરો સમાધિએ ચડતો હોય અને બાપ આજ એને રજા આપે. બેટા તો હું પણ નહીં મારા લાલ, આ વાતને તું ભૂલી જા બેટા. પિતાજી નહીં મારા બાલ. બાબુજી તો હું પણ જાણું છું એવો તે જગતમાં કેવો બાપ હોય કે દીકરાની સમાધિએ જાતા જો. પિતાજી પણ પિતાજી કે જ્યારે સોનાની દ્વારકામાં આવ્યા અને તમને મેં જ્યારે અમર ડાલીનું પહેલું પુષ્પ આપ્યું ત્યારે આપે મને કીધું હતું પિતાજી ના બેટા રામ, કે પુષ્પ દેવા હોય તો બે આપો, કે જગતમાં પૂછવા લાયક હોય તો પિતાજી આજ મેં પોતે તમારી ત્યાં અવતાર ધારણ કર્યો. મારા હરધારી ભાઈ બલરામને પણ સાથે લાવ્યો છો. પિતાજી માટે મને હસતા મુખે સમાધિએ જવાની વિદાય આપો. પિતાજી હસતા મુખે જવાની વિદાય આપો. બેટા રામ, આ વાત શક્ય નથી મારા બાળ. કારણ કે બેટા તે જ્યારે આજ પોકણગઢમાં અવતાર ધારણ કર્યો હોય ને મારા બાળ, હા પિતાજી, તો કદાચ આજ મને એવું લાગે આજ વિધાતા કદાચ રાજા અજમલ ઉપર વેરણ બની ગઈ હોય. કદાચ આજ મારાથી કોઈ આ રાજની અંદર એવી ભૂલ થઈ ગઈ હોય બેટા કે કદાચ કોઈ ગરીબ ગુદાર બ્રાહ્મણ આ ચારણની કોઈનાથી કદાચ મારે આજ ભૂલ થઈ હોય કે મારો દીકરો રામ આજ સમાધિએ જવાની વાત કરતો હોય. નહીં બેટા, આ વાત શક્ય ન બને મારા લાલ. કારણ કે બેટા હું પણ એક બાપ છું મારા બાળ. અને પિતાજી આ સમાધિએ જવાનો વખત તો દીકરા આજ તારા બાપને છે બેટા. આ દિવસ તારે ન બોલવાનો હોય મારા લાલ. જાણું છું પિતાજી, એ જગતમાં કયો એવો બાપ હોય
કે દીકરાની સમાધિ જાતા જોવે, પણ પિતાજી આપે મને જે સોનાની દ્વારકાની માલકોર આપે જે મને હતો વચન આપ્યું હતું કે અખિલ બ્રહ્માંડના નાથ, હા બેટા, જો આપ ફરીથી અવતાર ધારણ કરો ત્યારે મેં પણ તમારી પાસેથી એક વચન માંગ્યું હતું કહો બેટા રામ. કે પિતાજી જ્યારે મારે સમાધિએ જવાનો સમય થાય ત્યારે આપે મને હસતા મૂકી સમાધિ દેવી જોઈએ. પિતાજી આપે મને એક હતો વચન આપ્યું હતું પિતાજી. બેટા રામ. અરે બાપા. આજ તમારી પોકળ ગઢમાં દીકરા વિરામ છોડો, હવે તો રામને વિદાય લેવાનો સમય થઈ ગયો છે પિતાજી. પિતાજી વિલાપ છોડી દો. આજ વચનને યાદ કરતા આજ રાજા અજમલ પોતાને આજ ધિક્કારે છે મારા લાલ. ના પિતાજી, ના બેટા, જાણું છું પિતાજી કે જ્યારે જગતના લોકો કે પોકરણ ગઢના રહીએ તો જ્યારે તમને બેડા બોલતી હતી ને પિતાજી. હા બેટા રામ. પિતાજી મેં તમારા વાજીયા મેણા ભાગ્યા છે પિતાજી. પિતાજી, હા દીકરા, તમારા વાજીયા મેણા મેં ભાગ્યા હતા આવી મેં આપણે વચન આપ્યા અને પારણિયા જોઈ પિતાજી હું હજીરત પામ્યો. પિતાજી માટે મને હસતા મુખે જવાની વિદાય આપો પિતાજી. હસતા મુખે જવાની વિદાય આપો. વિલાપ છોડો પિતાજી. અરે બેટા રામ, હું કોઈનો રોકો રોકાવાનો નથી પિતાજી. મને હસતા મુખે જવાની વિદાય આપો પિતાજી. હસતા મુખે જવાની વિદાય આપો. અરે બેટા, આજ તે મને વચન યાદ કરાવી. હા પિતાજી. અને એક પૃથ્વી ધરતી ઉપરના રાજપૂત ને બેટા તે આજ ભાંગી નાખ્યો છે મારા બાળ. પિતાજી, હા બેટા, હિંમત રાખો પિતાજી. પણ દીકરા, જાણું છું પિતાજી, પણ મેં તમને આજ વચન આપ્યું હતું મારા લાલ કે બેટા ક્યાં જ્યારે તમે પોકણગઢ અવતાર ધારણ કરશો ને બેટા, હા પિતાજી, તેથી આ રાજા અજમલ નું જેવું હસ્તમુખ હોય એવું જ હસ્તમુખ આજ તમારી સમાધિ વખતમાં આજ રાજા રાખશે. પણ બેટા આજ હું પણ એક ધરતી ઉપરનો રાજપૂત છું મારા લાલ. પિતાજી, કારણ કે રઘુકુલ રીતે સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય મારા લાલ. પણ બેટા એક વચન ને ખાતર મારા બાળ આજ તને રજા આપું છું મારા બાળ. પણ દીકરા તે આજ નો માગવાનું મારી પાસે માગ્યું છે મારા બાળ. પિતાજી, પણ દીકરા આજ જાતા પેલા આજ તારા પિતા તારી પાસે એટલું માગે મારા બાળ કે દીકરા એક બાપ ને જ્યારે આજ ધરતી ઉપર જીવવાનો મોકો નહોતો દીધો બેટા, કે જેથી આજ કદાચ પોકણ ગઢના રાજા અજમલ ને એવી વેળા આવી હતી મારા લાલ કે કદાચ આજ જો ધરતી માગ દે ને તો રાજા અજમલ એમાં હવા જાય મારા બાળ. અને તેથી એ વેળાની અંદર પિતાજી, આજ તમે પોકણ ગઢ અવતાર ધારણ કરી આજ મારા ભવો ના મેણા ભાંગ્યા હોય, મારા ભવો ના દુઃખ ભાંગ્યા હોય બેટા. આ ઉપકાર ને હું કઈ રીતે ભૂલી શકું બેટા, પણ જાતા પેલા એટલું કહું મારા બાળ પિતાજી કે બેટા કે કદાચ આજ હું કઠણ કાળજાનો એક બાપ છું મારા બાળ, કે પોકણ ગઢની ગાદીના વારસે જોતા જોતા મારા લાલ આજ મેં હંમેશા સુખ દુઃખ ભોગવ્યું છે બેટા. પણ જાતા પહેલા તમારી પાસે પિતા એટલું માગે, કહો પિતાજી, કે આજ તમારા માતા મિનલબા આજ જ્યારે રંગમહેલમાં તમારી રાહ જોતા હોય બેટા, એની રજા લઈને જાય દીકરા. નગર કદાચ કાલ સવારે મને પૂછશે કે આજ રામ ક્યાં ગયો બેટા. જાણું છું પિતાજી, પણ પિતાજી જે વાત તમે કરો છો ને કે તમારા બહુ ના મેળા આજ મેં ભાગ્યા પિતાજી. હા બેટા,
અને આજ હું સમાધિએ જાઉં છું તો જગતના લોકો કાલે તમને મેળા બોલે પિતાજી. હા બેટા રામ. પણ તમે જે વાત કરો છો કે મારી રાજની ગાદીનો વારસ, હા બેટા. પણ પિતાજી હા બેટા રામ. આજ સમાધિએ રામ એકને જાય છે પિતાજી. હા બેટા રામ. રાજા અજમલની ગાદી હું સુની રાખી નથી જાતો પિતાજી. હા બેટા રામ. મોટા ભાઈ વીરમદેવને પોકરણગઢનું રાજ સોંપીને જાઉં છું પિતાજી. બેટા રામ. માટે મને રસ્તા મૂકે જવાની વિદાય આપો પિતાજી. પણ હું પણ એક વચન ખાતર આજ લાચાર છું બેટા. પણ માતા મિનળબાની રજા સિવાય આજ પોકરણગઢનો ઉમરો તમે ઓળંગતા નહીં મારા લાલ. આજ એક બાપ બની આજ દીકરા પાસે એટલું માંગુ કે આજ માતા મિનળબાને મળ્યા સિવાય આજ પોકરણગઢનો ઉમરો આળકતા નહીં બેટા. અને 20 વર્ષ આજ વાણા વીતી ગયા હોય ને જ્યાં દુઃખમાં મારી દીકરી આજ સગુણા પડી હોય એ બેન જદી આજ પોકરણગઢમાં હોય મારા લાલ એ બેનને ખબર પડશે તેથી પોકરણગઢ ઉપર કદાચ કેવી વિપતની વેળા આવી પડશે મારા લાલ. જાણું છું પિતાજી. હા બેટા. આજ જાતા જતા આજ મારા માતુશ્રીને મળતો જાય પિતાજી. ભલે બેટા રામ. પણ પિતાજી જે આજ રાજસભા ભરી મારો બાંધો બેઠો એ જાણતો નથી કે આજે ભાઈ રામને સમાધિ લેવાનો સમય થઈ ગયો છે. માટે પિતાજી પેલા જઈ મારા બાંધવને મળું, પછી મારા માતાજીને મળું પિતાજી. ભલે બેટા રામ. અને પિતાજી કદાચ જો મારાથી તમને કઈ કશું નહીં કહેવાય ગયા હોય ને તો આજ મને માફ કરજો બાપુજી. આજ મને માફ કરજો. નહીં બેટા આવું ન બોલ બેટા. આવું બોલીને રાજા અજમલને તું આજ ભાંગમાં મારા લાલ. આજ રાજા માંથી આજ રંગ થઈ ગયો હોય કે કદાચ મારું રાજ વહી ગયું હોય ને તો મને એનું દુઃખ ના હોય. પણ આજ મારો જદી દીકરો રામ આ જગતની અંદર જેની જય જયકાર થતી હોય પોકરણગઢ જેના થકી ઓળખાતું હોય બેટા. હા પિતાજી. એ મારો દીકરો આજ સમાધિએ જાતો હોય પણ એક વચન ખાતર આજ લાચાર છું મારા બાળ. મારે બેટા આપેલ વચન પ્રમાણે આજ હસ્તે મુખે હું તમારી ભેગો આવે છે મારા બાળ. હસ્તે મુખે તમારી ભેગો આવે છે બેટા. પિતાજી આજ મારા પિતાજી પાસેથી મેં આજ્ઞા લીધી. આજ રાજસભા ભરી મારો બાંધવ બેઠો જાણતો નથી કે આજ રામ સમાધિએ જવાનો તો લાય જય મારા ભાઈ ના વંદન કરું અને ભાઈ ને વાત કરું. આજે ભાઈ ના શરણમાં રામ ના વંદન છે વીરા. હા નાના ભાઈ. પણ ભાઈ વીરમદેવ કે ભાઈ આજ મારી 54 વર્ષની લીલા પૂરી થઈ. આજ મારી સમાધિએ ચડવાનો સમય થઈ ગયો છે વીરા. હા નાના ભાઈ. માટે મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપો વીરા. મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપો. નહીં નાના ભાઈ. હજી કેમ તમને સમાધિએ જવાની રજા આપું નાના ભાઈ? હા વીરા. કે આજ પેલા અવતારમાં આજે મને લક્ષ્મણ બનાવ્યો ને તમે રામ બન્યા નાના ભાઈ. હા વીરા. આજે બીજા અવતારમાં આજે તમે કૃષ્ણ બન્યા ને મને મોટા ભાઈ બળદેવ બનાવ્યો વીરા. જાણું છું વીરા. અને આજે ત્રીજા અવતારમાં તમે રામદેવ બન્યા અને મને વિરમદેવ બનાવ્યો વીરા. હું તમને કેમ સમાધિએ રજા આપું વીરા? જાણું છું વીરા. વિલાપ છોડી દો વીરા વીરમદેવ. જ્યારે રામા અવતારની માલિકો તમને મારો ભાઈ લક્ષ્મણ બનાવી મેં તમને મારી સાથે રાખ્યા વીરા. કૃષ્ણ અવતારની માલિકો રામ બનાવી મેં મારી સાથે રાખ્યા વીરા. આજ રામા અવતારની માલિકો જે મારો મોટો ભાઈ વીરમદેવ બનાવી તમને મારી સાથે રાખ્યા વીરા. પણ વીરા જો રામ આમને રહે ને ભાઈ તો ભાઈ નરકંગી અવતાર ને કોઈ માનશે નહીં વીરા. માટે મને રસ્તા મૂકે જવા નહીં વિલાય દે વીરા. નહીં નાના ભાઈ.
સમાધિએ ચડવાનો તારો સમય નથી નાના ભાઈ, સમાધિએ ચડવાનો તો મારો સમય છે નાના ભાઈ. હા વીરા, હું જાણું છું કે જ્યાં સુધી એનો મોટો ભાઈ હોય ત્યાં સુધી નાના ભાઈની સમાધિ ન હોય વીરા. પણ ભાઈ વિરમદેવ, કે જ્યારે રાજા અજમલ ફુકણગઢથી સોનાની દ્વારકામાં આવ્યા તેથી મેં વીરા એને હતો વચન આપ્યા કે હે રાજા અજમલ, કાજ અમે બંને ભાઈ તમારી ત્યાં અવતાર ધારણ કરશું. હા નાના ભાઈ. પણ રાજન, કે જ્યારે મારી 54 વર્ષની લીલા પૂરી થાય ત્યારે મને હસતા મુખે સમાધિ દેવી જોઈએ. પણ વીરા, એમાં આજ મારા 54 વર્ષની લીલા વીરા મારી પૂરી થઈ અને મારી સમાધિ જવાનો સમય થયો છે વીરા. માટે મને હસતા મુખે સમાધિ જવાને રજા દ્યો વીરા. અરે નાના ભાઈ રામદેવ, હસતા મુખેથી તો રજા તો આપું નાના ભાઈ. આજ મારા વચન પેલા આપું નાના ભાઈ મને. હા વીરા, કે જ્યારે પોકરણગઢની માલિકો અવતાર ધારણ કરવો તો ત્યારે આપે પણ મારી પાસેથી એક વચન લીધું હતું ને મેં પણ લીધું હતું વીરા. ત્યારે આપે મને કીધું હતું કે કુવામાં હું તારી વરદ ન વાળતો. પણ વીરા, આજ વરદ નથી વાળ્યા, આજ મારવાડની ધરતીનો રાજા બનાવી તને જાઉં છું ભાઈ. માટે મને હસતા મુખે જવાની વિદાય દે વીરા. અને વીરા, જે વચન પાછું માંગવાની વાત કરો છો, તમારી વાત હું પણ જાણું છું વીરા, કે તમે પણ મારી સાથે સમાધિ લ્યો. પણ જો ભાઈ તમે પણ જો મારી સાથે સમાધિ લેશો ને વીરા, તો કાલ જગતના લોકો રાજા અજમલને મેણા બોલશે ભાઈ. હે રાજા અજમલ, તારે બબે દીકરા હતા પણ એક સાથે બંને ધરતીમાં સમાઈ ગયા. માટે વીરા, મને હસતા મુખે સમાધિએ જવાની વિદાય દે વીરા. મને હસતા મુખે જવાની વિદાય દે ભાઈ. હા રામ, વચને બંધાણો છો એટલે કઈ બોલી નથી શકતો રામ. આજે તને હસતા મુખેથી આજે મોટા ભાઈ રજા આપે છે રામ. હસતા મુખેથી રજા આપે છે ભાઈ વિરમદેવ. કદાચ જો તમને ભાઈ રામથી કઈ કહેવાય ગયું હોય ને મારા વીરા, તો આજ મને માફ કરજે ભાઈ. આજ મને માફ કરજે વીરા. વીરા, માટે મને હસતા મુખે જવાની વિદાય દે વીરા. હા ભાઈ, રાજી ખુશીથી સીધાઓ સમાધિએ વિરમદેવ રજા આપે છે.